તો ભરૂચમાં પણ જળબંબાકારની સ્થિતિ, વરસાદથી અલગ અલગ જગ્યાએ પાણી ભરાયું છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ડભોયાવાડ હાટાશાળા વિસ્તારમાં પાણી ભરાયું છે। વરસાદી પાણી ભરાઈ જતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। કેટલીક જગ્યાએ ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અનેક માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા છે। માર્ગોને બંધ પણ કરવામાં આવ્યા છે। ભરૂચનો ફાટા તળાવ વિસ્તારનો જે માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે। ભરૂચનો ડભોઈયાવાડ ફાટા તળાવ વિસ્તારની હું વાત કરીશ તમને, પ્રથમ દ્રષ્ટિએ જે વાહન વ્યવહાર માટેનો જે માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે, એટલા માટે કે સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને ખાસ કરીને ખુલ્લી ગટરોના કારણે પણ અકસ્માતની શક્યતાઓના વચ્ચે માર્ગ બંધ કરવામાં આવ્યો છે। ભરૂચનો આ ડભોઈયાવાડ છે, ડભોઈયાવાડથી સંપૂર્ણ જે પાણીનો પ્રવાહ છે તે સંપૂર્ણ પાણી વરસાદી નર્મદા નદીમાં જતા હોય છે। વરસાદી પાણીનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ તો શાળા કોલેજને પણ જાહેર રજા કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે કચરાનો જે નિકાલ થતો હોય છે તમે જોઈ રહ્યા છો, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો પ્રવાહ રોકાઈ રહેતો હોય છે। વરસાદી પાણીના કારણે ખાસ કરીને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, પરંતુ ભરૂચના ફાટા તળાવ અને ડભોઈયાવાડ વિસ્તારમાં અહીંયા 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, બ્લોક ગટર બનાવવામાં આવી છે, છતાંય વરસાદી પાણી તો એની એ જ પરિસ્થિતિ રહી છે। ભલે વિકાસની વાતો થતી હોય છે, પરંતુ ભરૂચના અનેક વિસ્તારોમાં બ્લોક ગટર બનાવવામાં આવી છે, આરસીસી રસ્તા બનાવવામાં આવે છે, છતાંય રાબેતા મુજબ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। ભરૂચના પુરજા 4 રસ્તાની વાત કરવામાં આવે, ભરૂચના ડભોઈયાવાડ ફાટા તળાવ વિસ્તારની વાત કરવામાં આવે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોએ આજે પોતાના ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।